હે ગુરુ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ વિડિયો. જો આજે જે વાહન પડ્યા છો સિલવા રમેરો અને નંદુ એના રોજિંદા કામકાજ કરે છે. મજામાં ગતું મજા નહીં, દવાખાને લઈને જવાની હે. રાત આખી રાત જગાડ્યો મને. આજે દવાખાને લઈને જવાની હે. નંદુ થઈ છે બીમાર. રેડી સિલુ જો ડુંગળી એકલી કાચી ખાઈ જાય. જો આપણા ઘરે પાછા રોજના જેમ જો નવા નવા ફૂલ ખીલી ગયા છે એ બાજુ ને આ બાજુ. હજારી ઘરમાં તો કઈ આવતા જ નહીં. ઓકે હે પપ્પા પીપી માં જાય. હા કોઈ ના મેલે, તાર મેલવાના હોય, અમારા હાથમાં ના હોય બધું. મારા ગામમાં ક્યારનો રોડ બને છે, લગભગ એકાદ મહિનાથી આ કપચી નાખલી પડી ને તો નહીં સીલો બેઠો હમણાં પડે તો ભાઈ ભમ દઈને ના ઉકેડા નાખી દેવાના. હજી નાખવા ફાઈનલી અમે ગોસણ ચોકડી આવી ગયા છે. હોમી દેખાય પેલી બેન નું દવાખાનું. આ બેન ની ગાડી પડી. નંદુ ઉતરો હવે એડો લ્યો આયા ગાડી નહીં બતાવવાની તો કોણ એ નહીં પેલી કહો જે 8 80 41 આ તો કોકની હા પેલી 80 41 પડી હે. લે ને ઉતર હેડ ભાઈ હેડ બાર જઈને દર્દી ફરદી અત્યારે કોઈ નહીં. ચો ફાઈનલી ગોસણ હા નંદુ આ રહી રાખે ગાડી લોક કરી નાખી જઈએ દવાખાનામાં. શોર્ટ વિડીયો બનાવી છે ઇન્સ્ટાગ્રામમાં. જો ગાય માતા આવી ગયા છે અમારા જોડે રોટલી ખાવા. રોટલી આજ નહીં પતિજી અંબી હાલતા ના ઈ મેલી થી અબિયાલ ને મેલી થી ગાય મને તમે ખાઈ ગયા. શોર્ટ વિડીયો ઉતારવાની કામગીરી ચાલુ છે. શોર્ટ વિડીયો ઉતારી રહી ને વિડીયો ઉતારતા બે ગાયો અમારો પરફોર્મન્સ જોવા આવી ત્યાં. 2 જણા કમ્પ્લીટ વિડીયો ઉતારે છે. જોવા છે મસ્ત તુવેર વવાઈ ગઈ છે. અને આ પેલું મેં કાલ ઝાડ કાપ્યું તો જો મારા હાથ છે એવો હોજી જો હ ગાડી સાડે મૂકી દીધી સવાય. નંદુ જતી રહી માઇક લઈને. નંદુનો અવાજ અંદર ફટાફટ આવવાનો. એક્ઝેક્ટ હોદના 5 વાગ્યા છે ને જો થોડો ઘણો વરસાદ અમારા ઘેર આવીને જો નંદુ જો સાફ સફાઈ કરે ને બે હાલ અમે ચા પી લીધો. અમે તમને ના બતાવ્યું શું કહેવાય સારું ના કહેવાય. આટલો જ વરસાદ આવ્યો છો મતલબ આ તગારું જ ભરણું. આ સીલું જાય માં પાણીમાં પણ ગંદો થાય. તું નવરાવ લઈ જાય તો દીધો સમજતા નહીં બાપા. કોઈ દાડો માણસો જોએ જો થાય રે જો હોટી લે તું તો એટલો બેકાર છે ને ગંદો. હવે નંદુ લઈને જાય સિલું નાવરાવા અને થોડોક વરસાદ આવ્યો ભગવાન લોલીપોપ હાલીને જતા રહે. વધારે વરસાદની જરૂર હતી. ખેડૂતો બાપડા પાણી માટે મેળો નાખે અને હું લાલ પંખો અંગાત લઈને ભરું. લાલ પંખો દિલા દે મુझको લાલ પંખો. અમારું બાથરૂમ ઝાડવા કેવા ખીલ્યા છે. હા પેલો લીંબુ વાળો હાબુ કે જમા તો જો મસ્ત હો ગયો. હાબુ કરેણ ના ફૂલ રાત પેલો મારી જાનું તો મન છોડી બીજે પરણીજી મને દેવામાં લાખીએ તો બીજે પરણીજી. જબર ગીત બનાવ્યું ને મારું. બાઈક છે અંદર મસ્ત પડ્યું એકદમ. હા બુ ચોકન ક્યાં દીધી. હા રોજના એક્ઝેક્ટ 100 વાગી ગયા છે. જો સીલું ના એલો બગડશે ઉપાડ. એક્ઝેક્ટ 6 વાગી ગયા છે અને અમે આવી ગયા છે વિડીયો શૂટ કરવા માટે. 6 વાગીને 3 મિનિટ થઈને ઉતાર ફટાફટ અમે જો ઘોડો 4 મિનિટ માં આવતો રહ્યો. ચમ તું જાજે ફની જ માથે ઓટી લે અમે ઉતારી છે વિડીયો. એમ તો મિલ સમય જો એ પપ્પીટા એકાદો શોર્ટ વિડીયો તો લઈશે. જો મસ્ત વાતાવરણ છે એકદમ જોરદાર. ટ્રેન્ડ આવી ગયું છે. નંદુ આવી ગયું છે અને હું પેલા વિડીયો શૂટ કરીએ પછી મળીએ. શોર્ટ વિડીયો બની ગયો છે. નંદુ કાપી રહી છે લસણ અને ડુંગળી નહીં બટાકા ડુંગળી. આનું શાક કરવાનું હા દેખાતું નહીં એમ ના કહેવાય. દેખાતું નહીં હા આનું શાક બનાવવું કાપુ એનું શાક બનાવવું એમ કે એક્શન. ઇલ્લી તો ફોન ની રાહ જોઈને બેઠી હોય. જો અમારે ઇલ્લી ફોન ચાલુ થાય એટલે ફટાફટ દોડે. બહુ દાડા થઈ ગયા. કરોડો વર્ષના બટાકા જૂના. તમે હે ને બટાકા બનાવતા નહીં કેવો બટાકા નહીં બનાવતા. વાતાવરણ છે મસ્ત પેલું ધોળું વાદળું મને બહુ ગમે. નંદુ એ લોભડા ધોઈને હું કેમ લીધા. હા મેં ધોળા ને કાળું બધું દેખાય છે. એ આર્યું કાળું વાદળું ધોળું વાદળું ઠંડા દેખાય. ઇલી બો રાધે જો એની મમ્મી રાધે શીખવાડ્યું. આ મારું સ્ટેન્ડ પડ્યું અને પાછળ પડી અમારી ગાડી. આ પાણી ભરેલું અમારું ઘર અને પાછળ પડી બાઈક. આરી નંદુ વિડીયો હજી અપલોડ કરવાનો. અપલોડ કરીને પાછા ફરી વાર મળીએ. જો હું અને સિલું જઈએ છે બારે ચમ કે સિલું અને નંદુ કોમ નહીં કરવા દેતો અને આસિલ નંદુ અને મારો બ્લોગ જોવા છો. વાવ આવતા 20 વધારો સાલનું બીકર માણસ છો તો બોલ સિલું જઈએ છે બાર રખડવા માટે. અમે આવીએ તો ખાવાનું બની જવું પડે સમજી. હા નકા છૂટા છેડા. જો બાર ચો મસ્ત વાતાવરણ અને આજે જમવામાં બનાવીશું મસ્ત ડુંગળી બટાટા જે વર્લ્ડ ફેમસ ડુંગળી બટાટા. મારો બ્લોગ હજી ચાલુ હોય ને અંદર
જો તમે નુગરા ઉઠાવ્યા તો હા એના પરિવારની યાદ આવે એટલે બ્લોગ જોવા ડેલી એવું છે જો હવે જીએસ આપણે બારે ઓલો જોપો ખોલીને